હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે અમે લોકો કામ કરીને ફ્રી થઈ ગયા. ફ્રી થઈને હવે અમે લોકો નાસ્તો કરીને કેક બનાવવાની છે બિસ્કિટની. કાલે મેં એક જોઈ હતી રીલ્સ, એમાં બિસ્કિટ ને કોફીની કેક બનાવી હતી સ્ટીમવાળી. તો હવે હું એ બનાવવાની છું. આજે પણ પપ્પાને ફુવા વસ્તુ લેવા ગયા હતા, તો આજે કબાટ લાવ્યા અને 2 ચેર લાવ્યા. આ કબાટ અને આ 2 ચેર લાવ્યા. હમણાં મારા દાદાને ત્યાં મારે વસ્તુ લેવા જવાની, મારા જે બીજા દાદા છે ત્યાં એમના ઘરે. તો ત્યાં જઈશું ત્યારે બિસ્કિટને લેતા આવશું અને પછી અમે લોકો કેક બનાવશું. અમારે લોકોને અત્યારે જમવાનું બની ગયું અને આજે અમે લોકોએ જમવામાં ગુવાર બટાટાનું શાક, રોટલી અને ખીચડી વઘારી. તો અમે લોકો જમી લઈએ. અત્યારે હું કેક બનાવવાની, તો કેકમાં બિસ્કિટ ને કોફી લઈ લીધી છે. આ દૂધ ને ખાંડ છે. અમારી પાસે અત્યારે મિક્સર નથી એટલે હું ગરમ દૂધમાં જ ખાંડ નાખી દઈશ અને ઓગાળી નાખીશ. પછી એ દૂધ બિસ્કિટમાં નાખીશ. હવે હું એની અંદર કોફી એડ કરીશ. અને પછી એમને મિક્સ કરી દઈશ. આ બેટર તૈયાર થઈ ગયું. વાટકીમાં પહેલાં મેં ઘી લગાવ્યું અને પછી બેટર નાખ્યું. કુકરમાં સ્ટીમ કરવાની, તો અત્યારે મેં કુકરમાં થોડું પાણી નાખ્યું અને હવે તેમાં આ સ્ટેન્ડ છે એ એડ કરી દેશું. અને હવે તેના પર વાટકી છે એ બધી રાખી દેશું. આ રીતે વાટકી રાખી આ કુકર છે એની વિસલ કાઢી લેવાની અને પછી ધીમા તાપે ચડવા દેવાની. સેવ, વડા અને મરચાંના ભજીયા બનાવ્યા અને આ ચટણી છે. તમે લોકો જમી લઈએ. અમે લોકો અત્યારે જમીને ફ્રી થઈ ગયા અને હવે મારા ફઈ બેસવા આવવાના પાકું. ફઈને ફઈ ફુવા અને એમનો છોકરો બેસવા આવવાના. તો હવે એમનો વેઇટ કરી કે ક્યારે બેસવા આવશે. હાય હજી એક આવશે એમને મૂકી દઈશું. ઈ બધું મૂકે એટલે જ કાલ ધોવામાં કાઢ્યા પેલા નવરા થયા. ગેમ્સ રમે છે. સોસાયટીમાં ગણપતિ બેસાડ્યા છે એ લોકો.
ત્યારે મારા ફઈ ફુવા અને એમનો છોકરો યશ એ લોકો બેસીને ગયા. તો આજનો બ્લોગ અહીં હું પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.